થોડા દિવસમાં હિન્દુ ધર્મમાં અનોખું ધાર્મિક મહત્વ ધરાવતો અધિક માસ શરૂ થઈ રહ્યો છે। અધિક માસમાં પવિત્ર તીર્થ સ્થળો અને નદીમાં સ્નાનનું અનેરું મહત્વ રહેલું છે, જેમાં સુરત શહેરમાંથી પસાર થતી સૂર્યપુત્રી તાપી નદીનો પણ સમાવેશ થાય છે। ત્યારે શહેરના ધાર્મિક ટ્રસ્ટ દ્વારા નદીની સ્વચ્છતા માટે અભિયાન શરૂ થયું છે। દ્રશ્યમાં દેખાતા લોકો વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશન અને નદીના ધાર્મિક મહત્વથી આકર્ષાઈને સફાઈ અભિયાનમાં જોડાયા છે। સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં સ્નાનનું અનેરું મહત્વ છે। ખાસ કરીને અધિક માસમાં તાપી નદીમાં સ્નાનનું મહત્વ હોવાને લઈને શહેરના એક ટ્રસ્ટ દ્વારા નદીની સફાઈનું કામ શરૂ કરાયું છે। શહેરના કુરુક્ષેત્ર ઓવરથી શરૂ થયેલા તાપી શુદ્ધિકરણના કાર્યક્રમમાં વિવિધ મંડળની મહિલાઓ જોડાઈ છે। સફાઈ કરનારા લોકો આ કાર્યક્રમ પાછળ પીએમ મોદીનો સ્વચ્છ ભારત મિશનનો સંકલ્પ પણ મહત્વનો માની રહ્યા છે। 500 થી વધારે ભાઈઓ બહેનો જોડાયા છીએ અને શ્રાવણ માસ અધિક માસ આવે છે તે માટે સ્નાન કરવા માટે બધા ભાઈઓ બહેનો આવે તે માટે બહુ ગંદકી છે, એટલે અમે સ્વચ્છતા માટે બધું અંદરથી તાપીમાંથી કાદવ કીચડ કાઢીને બહાર ફેંકીએ છીએ। તાપી શુદ્ધિકરણના કાર્યક્રમમાં ધાર્મિક ભાવના સાથે જોડાયેલા લોકો ઉપરાંત શહેરના વકીલ, આર્કિટેક્ટ, સ્પોર્ટ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો પણ જોડાયા અને હોંશે હોંશે તાપી નદીની સ્વચ્છતા કરતા જોવા મળ્યા। હું મારા થકી અને આ માધ્યમ થકી શહેરના તમામ નાગરિકો શહેરીજનોને વિનંતી કરું છું કે જે તાપી નદી છે આપણા શહેરની જીવાદોરી છે, એના કિનારાને સ્વચ્છ રાખવાની આપણા તમામની જવાબદારી બને છે। એ જવાબદારી નિભાવવા માટે તમામ શહેરીજનોએ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાવાની જરૂર છે। ગંગાથી માંડીને તાપી સહિતની દેશભરની નદીનું અનેરું મહત્વ છે, સ્નાનનો મહિમા પણ છે, પરંતુ ગંગા નદીથી માંડીને તાપી નદીના શુદ્ધિકરણનો આ કાર્યક્રમ માત્ર ફોટો સેશન કાર્યક્રમ ન બની જાય તે જરૂરી છે। આઝમ સાલે, GSTV, સુરત।